હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના હું આવી ગઈ દુકાને, અને દુકાને આવ્યા પછીનો જે મારો કામ છે એ કામ છે પહેલાં સાફ સફાઈ કરવાનો અને પછી અગરબત્તી કરવાનો. તો પહેલાં મેં સાફ સફાઈ કરી નાખી, પછી અમુક સાડીઓ હતી વારવાની બાકી હતી તો એ મેં વારી અને એની જગ્યાએ રાખી દીધી. પછી જોયો એક કાચ ખાલી હતી, એ ચણિયા ચોલીની હતી, એટલે મેં કસ્ટમરને બતાવ્યા હતા કાલે, તો પણ એની જગ્યાએ રાખતા ભૂલી ગઈ હતી. પછી રાખી દીધો. પછી ભગવાનને પગે લાગી, અગરબત્તી કરી. પછી આજે આવી ગયો હતો મારી ફ્રેન્ડનો છોકરો, જોવો એ કેવી મસ્તી કરતો હતો. પછી આજે એક પાર્સલ આવ્યો હતો, આ હતો મારી બેનનું. તો મેં ખોલીને જોયું કે એને શું મંગાવ્યું છે. તો આમાં એક સ્ટ્રેટનર નીકળ્યું, બહુ જ નાનું હતું, પણ મેં ચાલુ કરીને જોયું હતું તો કામ તો કરતો હતો. હવે ખબર નહીં ટકશે કેટલો ટાઈમ. અને પછી એક હતું હેર ડ્રાયર, તો એ પણ મેં ખોલીને જોઈ લીધું. આને પણ ચાલુ કરીને જોયું હતું. તો આ કામ તો કરતું હતું, પણ હાલશે કેટલો ટાઈમ એ કાંઈ નક્કી નહીં. બહુ જ નાના હતા. જો સ્ટ્રેટનર નાનું હતું અને ડ્રાયર પણ બહુ જ નાનું હતું. તો બસ પછી મેં પાછા એને પેક કરીને રાખી દીધા. અને આજે પછી દુકાન વધાવી અને અમે ઘરે જવા માટે નીકળી ગયા. તો આજે મારે લેવાની હતી એક કુર્તી, તો મેં મારા હસબન્ડને કીધું કે મારે કુર્તી લેવી છે, તો એમને કીધું હાલ દુકાને. તો બસ પછી અમે પહોંચી આવ્યા કુર્તીવાળી દુકાને, અને અહીંયા આવી અને ઘણી બધી કુર્તીઓ જોઈ. એમાંથી મને એક આ કુર્તી પસંદ આવી, તો એમના ભાવ પૂછાવ્યા, તો ભાવ પણ બહુ જ સારા હતા. તો લઈ લીધી કુર્તી, અને બીજી પણ મસ્ત કુર્તીઓ હતી. કીધું એ નેક્સ્ટ ટાઈમ માટે રાખીએ. પછી એક કુર્તી લઈ અને અમે નીકળી ગયા ઘરે જવા માટે. દુકાનેથી તો વહેલા જ નીકળ્યા હતા, પણ પહોંચતા ઘરે તો એમને અંધારું તો થઈ જ જશે. કેટલો પણ જલ્દી નીકળીએ ને દુકાનેથી, પણ ઘરે પહોંચતા તો મોડો જ થઈ જાય, કેમ કે કાંક ને કાંક કામ યાદ આવી જ જાય. આજે પણ એવું જ થયું અમારી સાથે. કેટલું વહેલા નીકળ્યા હતા ઘરે જવા માટે, તો થોડો અંધારો થતો હતો. હજી ઘરે પહોંચશું તો વધારે અંધારો થઈ જશે. તમારી સાથે આવું થાય છે તો કમેન્ટ કરીને કહેજો. અમારા ભેગી તો આવું રોજ થાય છે, ક્યારે અમે ઘરે ટાઈમથી પહોંચી જ ના શકીએ. પછી ઘરે આવી ગયા તો ઘરે ટીવી ચાલુ, અને પછી બેઠા અમે જમવા. કોને જમતી વખતે ટીવી જોવાની આદત છે? અમારા બંનેની તો છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.